નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે જ્ઞાનલાઇન એજ્યુકેશન ચેનલમાં। નિબંધ લેખનમાં ઘણી વખત વિદ્યાર્થીઓને યોગ્ય શરૂઆત કે અસરકારક સમાપન માટે સુંદર પંક્તિઓ યાદ આવતી નથી। જો તમે ટેટ, ટાટ, જીપીએસસી, એટટાટ અથવા અન્ય કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે। આ વિડીયોમાં આપણે 12 સર્વકાલીન કાવ્ય પંક્તિઓ અને સૂક્તિઓ જાણીશું જે શિક્ષણ, પર્યાવરણ, માનવતા, દેશપ્રેમ, નૈતિકતા, યુવા શક્તિ, સફળતા જેવા અનેક નિબંધોમાં સરળતાથી વાપરી શકાય છે। દરેક પંક્તિનો અર્થ પણ સરળ ભાષામાં સમજીશું। વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે। સાચો મનુષ્ય તે છે જે બીજા લોકોના દુઃખને પોતાનું દુઃખ માની તેમની મદદ કરે। માનવતા, સેવા અને કરુણાનો આ ઉત્તમ સંદેશ છે। જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત। ગુજરાતી દુનિયાના કોઈ પણ ખૂણે રહે પરંતુ પોતાની ભાષા, સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખે છે। સત્યમેવ જયતે, અંતે હંમેશા સત્યનો જ વિજય થાય છે। જીવનમાં પ્રામાણિકતા અને સત્યનિષ્ઠાનું મહત્વ સમજાવે છે। તમસોમાં જ્યોતિર્ગમય, અજ્ઞાન અને અંધકારમાંથી જ્ઞાન અને પ્રકાશ તરફ આગળ વધવાનો સંદેશ આપે છે। કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, આપણો અધિકાર માત્ર કર્મ કરવા પર છે, ફળની ચિંતા કર્યા વિના નિષ્ઠાપૂર્વક કાર્ય કરવું જોઈએ। જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી, માતા અને માતૃભૂમિ સ્વર્ગ કરતાં પણ શ્રેષ્ઠ છે। દેશપ્રેમ અને રાષ્ટ્રભાવનાનું મહત્વ દર્શાવે છે। સા વિદ્યાયા વિમુક્તયે, સાચું શિક્ષણ તે છે જે મનુષ્યને અજ્ઞાન અને અંધશ્રદ્ધા તથા બંધનમાંથી મુક્ત કરે। સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, દરેક વ્યક્તિ સુખી રહે અને સૌનું આરોગ્ય સારું રહે, આ સર્વ કલ્યાણની ભાવના વ્યક્ત કરે છે। વસુધૈવ કુટુંબકમ, સમગ્ર વિશ્વ એક પરિવાર છે। સૌ સાથે પ્રેમ, સહકાર અને સહઅસ્તિત્વથી જીવન જીવવાનો સંદેશ આપે છે। ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાની બોધત, ઉઠો, જાગો અને લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પ્રયત્ન કરતા રહો। યુવાનો માટે પ્રેરણાદાયી સંદેશ છે। જ્ઞાન એ એવું ધન છે જે જેટલું વહેંચો તેટલું વધે। જ્ઞાન ક્યારેય ઘટતું નથી, જેટલું અન્યને આપીએ એટલું વધુ સમૃદ્ધ બને છે। વૃક્ષો વાવો, જીવન બચાવો, વૃક્ષો પ્રકૃતિનું જીવન છે। પર્યાવરણનું રક્ષણ કરવા માટે વૃક્ષારોપણ અનિવાર્ય છે। મિત્રો, આ 12 પંક્તિઓ માત્ર યાદ રાખવા માટે નથી પરંતુ યોગ્ય નિબંધમાં યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવાથી તમારા જવાબને વધુ અસરકારક, ગુણવત્તાસભર અને આકર્ષક બનાવી શકે છે। જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ પરીક્ષાલક્ષી સામગ્રી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર અને તમારી પરીક્ષા માટે હાર્દિક શુભેચ્છાઓ।